બહુ જ સરસ મજાનો આ એક નિબંધ છે. એ આપણે વિગતે એની ચર્ચા કરીએ, પઠન કરીએ. વિનાયક નરહરિ ભાવે આવું નામ છે. ભાગ્યે જે લોકો જાણે એમનું આખું નામ, મોટે ભાગે વિનોબા ભાવે આવું આપણે કહીએ છીએ. અને ગાંધીજીના એકદમ નજીકના અનુયાયી છે. આઝાદીની ચળવળમાં એ જોડાયા. એની ખાસ પ્રવૃત્તિથી બુધાન પ્રવૃત્તિ. ગરીબ સોંતી હળ આપનારો માણસ, વેઠીઓ કરતો માણસને બુદાન જમીન મળવી જોઈએ, એને બુદાન પ્રવૃત્તિના પ્રણેતા હતા. મૌલિક એક ચિંતક ને લેખક છે, એમણે ભગવદ્ ગીતાનો સરસ મજાનો અનુવાદ કરેલો છે. એમને એવોર્ડ પણ મળેલો છે. હવે આ નિબંધ વિશે બહુ સરસ મજાની વાત છે. પ્રારંભમાં 3 શબ્દો છે: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. બહુ સરસ મજાની આ વિભાવના આપણે સમજવાનો છે. વિકૃતિ એટલે શું, પ્રકૃતિ એટલે શું અને સંસ્કૃતિ એટલે શું? ધોરણ 10ના સમાજ વિદ્યામાં આપણે ભણેલા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા, હાઉ ટુ લીવ. સમજ હોય ને ત્યાં સમાજ હોય, અને જે સમાજમાં સંસ્કૃતિ ના હોય, અસ્મિતા ના હોય, એને એ સમાજ ન કહી શકાય. માટે ગોઠવાયેલી માત્ર વ્યવસ્થા કહેવાય, કરારબદ્ધ જીવન કહેવાય. એમ કહેવું તો પણ કહી શકાય. એમાં જીવન જીવવાની સાચી સુવાસ ન મળે. અહીં આપણે જોઈએ, લેખકના શબ્દો છે: પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. દરેક માણસને ઈશ્વરે આખી જે સંસારની રચના કરી છે, અને ચારે બાજુ નજર કરો તો એને પ્રકૃતિ કહીએ. પશુ, પક્ષી, પ્રાણીઓ, માણસો અને વનસ્પતિ, વનરાજી, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. દરેકને આગવો સ્વભાવ છે, પણ એનાથી સહેજ ઊંચા ઉઠીએ તો સ્વભાવથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ. સ્વભાવથી મુઠ્ઠી ઊંચેરા ઊભા થવું. આપણા સ્વભાવની, આપણા સંસ્કારની, આપણી સુવાસની બીજાને મીઠાશ આપવી, એનું નામ સંસ્કૃતિ છે. એક વ્યંગકારે બહુ સરસ મજાની સંસ્કૃતિ અને વિકૃતિ કોને કહેવાય એની વાત કરી છે. તમે જોશો કે અમેરિકાના જે પાશ્ચાત્ય સંસ્કૃતિના જે લોકો છે, એ બર્ગર કે પીઝા કે પાઉં ખાતા હોય એ એકલો એકલો ખાય. પણ ભારતીય સંસ્કૃતિમાં ખેતરના ખોળે બેઠેલો ખેડૂત એ ખેતરમાં ખાતો હોય ને, તો પણ એના પતરાળામાંથી, થાળીમાંથી એક ટુકડો એ બાજુએ મૂકે છે. કોના માટે? આજુબાજુ રહેલા જાનવર, કૂતરા માટે, પક્ષી માટે, કીડિયારું માટે મૂકે છે. અને સામે ખેતરમાં કામ કરતો જ માણસ હોય એને ટવકો કરે કે તું ભાઈ આવી જા, આ ભાત આવ્યું છે. જો મળીને ખાવું એનું નામ સંસ્કૃતિ છે, અને એકલા ખાવું એનું નામ વિકૃતિ છે. જીવન એકલા માટે નથી. તો સ્વભાવથી સહેજ ઊંચા ઉઠવું એનું નામ સંસ્કૃતિ. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચા પડવું. આપણો જે પ્રકૃતિ છે, અને પ્રકૃતિથી જે નીચે જઈએ ને એનું નામ વિકૃતિ. બીજાનું લઈ લઈએ એનું નામ વિકૃતિ. આપણું ખાઈએ એનું નામ પ્રકૃતિ,
અને આપણે આપીએ એનું નામ સંસ્કૃતિ. વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ આ મારું આગવું ચિંતન છે. બીજાને જમાડીને તમને આનંદ થાય ને એનું નામ સંસ્કૃતિ છે. અને માં છે ને એ આખા ઘરને જમાડે, અને ભલે એ તપેલામાં કંઈ ન હોય ને ઉખાડીને ખાય ને એનું નામ સંસ્કૃતિ. સુખનો ઓડકાર આવો હોઈ શકે, બીજાને જમાડો. યુધિષ્ઠિરે ભીષ્મ પિતાને બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો કે ધર્મ એટલે શું? ત્યારે યુધિષ્ઠિરે એક જ વાત કરી, બીજાને આપો, બીજાનું લઈ ન લો. બીજાનું લઈ લીધું એટલે મહાભારત સર્જાયું, બીજાનું લઈ લીધું એટલે રામાયણ સર્જાયું. યાદ રાખજો, રાવણે રામની સીતાને લઈ લીધી એટલે એક રામાયણ સર્જાયું છે. અને કૌરવોએ પાંડવોને રાજ ન આપ્યું એટલે એ મહાભારત સર્જાયું છે. આપો, અને તમે આપશો ને એટલે કોઈ લઈ નહીં લે, અને આપેલું અનેક ગણું પાછું આવશે એમ કહે છે. આનું નામ સંસ્કૃતિ છે. પ્રકૃતિ જે વચ્ચે છે, જે નોર્મલ છે, સહજ છે. વિકૃતિ નીચે છે, સંસ્કૃતિ ઉપર છે. આ ત્રણનો તફાવત જીવનમાં સમજવા જેવો છે ભાઈઓ. માણસની પણ એક પ્રકૃતિ હોય, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. આ માણસમાં આ બે બાજુઓ પડેલી છે. વિકૃતિ પણ હોઈ શકે અને સંસ્કૃતિ પણ હોઈ શકે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતો માણસ ખાય એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ એની વિકૃતિ છે. જુઓ, અક્રાંતિય બનીને એકલો સંતાઈને ખાય, પોતાનું પેટ જ જોઈએ, ઘરને ન જોઈએ, ઘરના માણસને ન જોઈએ, એનું નામ વિકૃતિ. અને જે લોકો વ્યસની છે એ એમાં વિકૃતિ છે, કારણ કે એણે પોતાનું પેટ જ જોયું છે, ઘરની બાઈ કે એને બાળકો નથી જોયા, અને મદહોશ બની જાય મધુશાળામાં. આ વિકૃતિ છે. ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એ વાસ્તે ભગવત શરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. ભૂખ લાગી અને છતાં ખાતો નથી, અને ભગવાનનું સ્મરણ કરે એટલે એ કહે છે કે આજે એકાદશી છે, ભગવાન માટે નથી ખાતો. એ વધેલું અનાજ ઘરમાં બચશે અથવા એ વધેલું અનાજ બીજા જીવો ખાશે. ગાય કૂતરા ખાશે, કીડી મકોડા ખાશે, કોઈ યાચક ભિક્ષુક બ્રાહ્મણ ખાશે. આનું નામ સંસ્કૃતિ છે. આપો, આપવું એ સંસ્કૃતિ છે, લઈ લેવું એ વિકૃતિ છે. આ એની સંસ્કૃતિ. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, એ બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. મેં અગાઉ કહી એ જ વાત આવી. બીજાનું લઈ લઈશું અને ભોગોને ભોગવીશું, એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. પ્રકૃતિના બે પાસા જોયા, પણ પ્રકૃતિથી નીચે જવું એનું નામ વિકૃતિ છે. ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, અને તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. વિકૃતિ કદાપી સંસ્કૃતિ ના બની શકે. વાલિય લૂંટારો લૂંટવા ગયો અને નારદજીએ કહ્યું કે હે વાલિયા, તું જ્યારે પૂછી જા, તારા પરિવારને તો પૂછ કરો કે ભાઈ હું આ લાવું છું લૂંટીને, એનું પાપના બધા ભાગીદાર બનશો ખરા? ત્યારે પરિવારે ના પાડ્યું, ના, એ તો તમારી ફરજ છે ભાઈ, તમે તો કમાઈને લાવો, કેવી રીતે લાવો એ અમારે નહીં જોવાનું. વાલિયાની આંખ ઉગડી ગઈ. આપણો કાર્યનો કોઈ ભાગીદાર ના બનતો હોય તો પછી એને સંસ્કૃતિ કેવી રીતે કહેવી? તમે એવું કાર્ય કરો
કે દીપી ઉઠે, શોભી ઉઠે. તમે એક ઝાડ વાવો અને એના ફળ અનેક લોકો ખાય, એનું નામ સંસ્કૃતિ છે. ઝાડ વાવવું એ ભલે આપણી પ્રકૃતિ છે. એ સિલ્વર કોઈન આપણે કહીએ છીએ વાર્તા અંગ્રેજીની. આ સંસ્કૃતિ છે કે છે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. ભીરોબાના કેટલા સરસ છે. આપણા શ્રમથી પેદા થયેલી ચીજ છે એ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. માં છે ને એ રસોડે કામ કરે, રસોડે રાંધે અને છેલ્લે ચાખે. આપીને વહેંચીને ભોગવવી એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ છે. માણસમાં અને આ પશુમાં ફરક છે. પશુઓ ખાય છે ને એ પોતાનું ખાવામાં જ જોઈએ છે, આપવામાં નહીં. અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળી જઈને માણસ તરફ વધવું, એનું નામ સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુ અને માણસમાં શું ફેર કહે છે? આટલો ફેર છે. પશુતામાંથી બહાર આવી જવું, બીજાની ભૂખને સંતોષવી, એનું નામ સંસ્કૃતિ વર્ધન શબ્દ છે. અને એનું તમને સુખ અને આનંદ આવવો જોઈએ. પણ કયો આનંદ વિકૃતિ છે અને કયો પ્રાકૃત છે, કયો સંસ્કૃત છે, એનો ખ્યાલ રાખવો પડે. બીજાનું ખાઈ લઈએ એ વિકૃત છે. તમને એ આનંદ આવે ખરો, પણ એ ક્ષણિક છે. એ રાક્ષસી આનંદ છે, તામસી આનંદ, રાજસી આનંદ છે. જે સુખ સૌને આનંદ આપી શકે એવું હોય ખરું એ સુખ છે. સૌને આનંદ આવે. અને એટલે જ ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કહ્યું, આપો, બસ, બીજું કશું જ નહીં, આપો. આપવાનો આનંદ બહુ અનેરો હોવો જોઈએ, જે આનંદને આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય. અને એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. વિકૃતિ ખરાબ હોય છે. પ્રકૃતિને આપણે ખરાબ ના કહી શકીએ કે ન સારી પણ કહી શકીએ, એ તો પ્રકૃતિ છે. પણ એનાથી આપણે ઉપર જવું ને, ઊંચા ઉઠવું. હશે ભાઈ, એને આપી દો ને. કાગડો કાળો છે તો એને ખરાબ ના કહી શકે, એ એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે તો એ એની પ્રકૃતિ છે. પણ પ્રકૃતિથી ઉપર ઉઠવું એ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ તો કે ભાઈ અમને ખપે, આ લૂંટી લેવું એ અમને ખપે. અરે ભાઈ, જન્મ અને મોત દરેકને સરખા છે. મોત કેવું મળે એ નક્કી નથી. મોત મળે છે નક્કી, પણ મોત કેવું મળે એ નક્કી નથી. અને એ રીતે માણસ ડરે છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા, એની પાસેથી લાયક ઘણું છે, પણ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. મેં અગાઉ દ્રષ્ટાંત આપ્યું કે એકલો મુસાફરીમાં એ પીઝા ખાતો હોય, પાઉં કે બ્રેડ ખાતો હોય અને કોઈને આપતો ન હોય, નજર ન કરતો હોય, એ એની વિકૃતિ છે. અને એ એની સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ કે છે. આની સાથોસાથ એ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે તો ત્યાં આપણે ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે પ્રાચીન કાળથી એક ચીજ ચાલી આવતી હોય તે વિકૃતિ, તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. બીજાની વિકૃતિ બીજાઓની હોય કે આપણી સદંતર વર્જ્ય છે. બીજાની વિકૃતિ હોય કે આપણી વિકૃતિ હોય, એ છોડી દેવા માટે વર્જ્ય છે, એ આપણે ન હોય. વૃક્ષો કદી માગે છે ખરા? તમે પથ્થર મારો ને તો એ તમને ફળ આપે છે. વૃક્ષો છાંયડા આપે છે.
ધરતીએ કદી માગ્યું છે ખરું? માએ ધાવણની કિંમત માગી છે ખરી? આ સંસ્કૃતિ છે. પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. પ્રકૃતિ પ્રકૃતિ નહીં, એનાથી ઊંચે ઉઠવું એનું નામ સંસ્કાર, એનું નામ સંસ્કૃતિ છે. અને આપણે છોડી ન શકીએ. માંસાહાર છોડી શકીએ કારણ કે એ સંસ્કૃતિની આગળ વધવાની દિશા છે. ખાવામાં સંયમ રાખીએ એ પણ આપણી સંસ્કૃતિ છે. એક જ રસોડે જમતા હોય અને બે હાથે બધું ખાઈ લઈએ એ વિકૃતિ છે, પ્રકૃતિ નહીં. પણ બીજાને જમાડીએ, બીજાનું ધ્યાન રાખીએ, બીજાની ભૂખને દરકાર કરીએ અને ખાઈએ ને, એનું નામ સંસ્કૃતિ છે. અને માં છેલ્લે ખાય છે, બધાને જમાડે છે. માં એ માં છે. માનું ઘડતર કરીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહેવું તો પણ કહી શકે. ઈશ્વરની તમામ જવાબદારી આ પૃથ્વી પર માને આપી છે. માં પાછળ સંસ્કૃતિ છે. એ દીકરી બનીને સાસરે આવે તો એ માં જ છે. એ માનું રૂપ લઈને માં બની છે. તમે જોજો, માના સંસ્કાર લઈને માં એ ફરીથી જનેતા બની છે, જમાડે છે કે છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરે અને આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ એની નિપજ છે. આપણી ભારતીય સંસ્કૃતિ અખંડ છે. ભારતની તળભૂમિમાં અનેક ધર્મ છે, અનેક ભાષાઓ છે, અનેક પ્રકૃતિના લોકો લે છે અને છતાં એક બનીને જીવે છે. આ ભારત છે. અને ભારતની સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રયોગો થયા, નિષ્કર્ષ નીકળ્યા અને શાસ્ત્રો પણ ઊભા થયા અને આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની સતત નિરંતર એની ખોજ ચાલતી. અને આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો ઘડી ઘડીને આપણી સંસ્કૃતિને બહુ જ મોટો વારસો આપ્યો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ મોટો સંપન્ન દેશ છે, સંસ્કૃતિ માટે સંપન્ન દેશ છે. સુંદર સેંકડો નદીઓ છે, હિમાલય જેવો અદ્ભુત પહાડ છે, સુજલામ સુફલામ છે. આ કરતોય પણ દુનિયા ઘણા દેશો મોજૂદ છે, પણ એની વિશેષતા આપણા આગળ કંઈ નથી. આપણે એવો દાવો કરી શકીએ આપણા જે વિચાર અને સંપદા, વિચારોની જે સંપત્તિ છે એ અદ્વિતીય છે. હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે હું કંઈક કહેત કે ભારતનો વિચાર વૈભવ અદ્વિતીય છે. આપણી આર્ય સંસ્કૃતિમાં તમે જોશો તો અનેક પશુ પંક્ષીઓને એ દેવોના પ્રતીક બનાવ્યા છે. એનું સંવર્ધન, જીવવું અને જીવવા દોની જે ભાવના છે એ આપણી આર્ય સંસ્કૃતિમાં છે. તમે જીવવા દો અને જીવો. બીજાનું હડપી ના લો કે છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. દુનિયામાં કોઈ બીજો એવો દેશ નથી કે જ્યાં ભાષાની 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. આ આપણી સંસ્કૃતિ છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું બીજું ક્યાંય થયું નથી. ભારતે ઘણા પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, નવા અર્થ નાખ્યા છે, આનો વિકાસ કર્યો છે. શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી છે. અને એટલે આપણે કહીએ છીએ કે અતિથિ દેવો ભવ. અતિથિ જાણ કર્યા વિના આવનાર માણસ એ દેવરૂપ છે. અતિથિ દેવો ભવ, આ આપણી સંસ્કાર ભાવના છે.
યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન સતત નિત્ય નૂતન સંસ્કૃતિ છે. જો સંસ્કૃતિ સનાતન છે અને છતાં દરરોજ નવી નવી જોવા મળે છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો એ બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ જ મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. સંસ્કૃતિ બદલાય છે, સોળે કળાએ ખીલી ઉઠે. સંસ્કૃતિનો હાશ ન થવો જોઈએ, સંસ્કૃતિને ઘસરકો ના પહોંચવો જોઈએ, અને એ આપણું બળ છે. અને એટલે જ ભારતની ધરતી પર અનેક વિદેશી પ્રજાઓ આવી અને ગઈ, અને તો પણ સંસ્કૃતિ એવી ને એવી રહી. યવનો મુસ્લિમો આવ્યા, મુસ્લિમો રહ્યા, અંગ્રેજો ગયા, અને તો પણ ભારતીય સંસ્કૃતિ બદલાઈ નથી, ઉપરથી વધી છે. હજારો વર્ષોનો આ પુરાતન દેશ છે અને ઇતિહાસનો આરંભ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા અને અનેક પરિવર્તનો આવ્યા. અહીં પરંપરા અતૂટ રહી છે જે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો અહીં એકતાનું દર્શન કરે છે, જેને અખંડ ભારત શબ્દ કહીએ છીએ. આખા ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ છે અને છતાં પણ અખંડ ભારત. એ બીજાની સંસ્કૃતિને પણ પચાવતા શીખવું, બીજાના સંસ્કારને આપણા સંસ્કારમાં ઉમેરો કરવો, એનું નામ સંસ્કૃતિ છે. અને એટલે જ કહે છે દુર્લભમ ભારતે જન્મ. ભારતની ભૂમિ પર જન્મ લેવો એ દુર્લભ છે. ભારત પવિત્ર દેશ છે. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ પણ ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે, એવું કહે છે. ભરતખંડ ભૂતળમાં, આ ભૂતળ ઉપર ભરતખંડ ભૂમિ એક એવી છે કે જેમાં ગોવિંદના ગુણ ગાયા છે. ધન્ય તાત છે. આજ અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષાઓ તેઓ જાણતા નહોતા, એકબીજાને પણ નહોતા જાણતા, અને છતાંય ભારત મારી ભૂમિ છે, ભારત મારો દેશ છે, એવા બંધારણમાં આપણે દરેક ભારતીયો વારંવાર આવું કહે છે. આ ભારતની ભૂમિ વિશે આપણે વારંવાર ભારત મારો દેશ છે, હું ભારતીયો છું, બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે, આવી અસ્મિતા અને ગૌરવ આપણે જ કહી શકીએ. ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી, સંસ્કૃતિ છે. એવી ભાષાઓ છે કે ન જાણતો હોય અને છતાંય શીખતા વર્ષો વર્ષ નીકળી જાય તો પણ વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ બનાવવો અને જાળવી રાખવો, એક દેશ માનવો, એ સંસ્કૃતિ છે. બીજી સંસ્કૃતિ, બીજા દેશમાંથી સંસ્કૃતિ લઈને આવેલો માણસ પણ આ ભારત મારો દેશ છે જો એમ કહેતો હોય, એ એની સંસ્કૃતિ કહેવાય છે. એટલે પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ એ સધાઈ જાય. સંસ્કૃતિને આપણે જાળવવાની છે, આપણે વધારવાની છે, આપણે સાચવવાની છે. એટલે આટે અટકીએ છીએ. ધન્યવાદ.